હેલો ગાઈસ, સૌને જય માતાજીને. હું જાગી ગયો છું 7 વાગે અને નાહી પણ લીધું છે. અને તમે જોઈ શકો છો કેવું વાતાવરણ છે. હવે હું મારા ઘડિયા વાતાવરણ નહીં દેખાડું, કારણ કે મેં ગયા વ્લોગમાં આટલું બધું વાતાવરણ કર્યું છે ને કે પહેલી 4 મિનિટ એમ જ વીગી છે. ઓકે, અને જોઈ શકો છો આજનું કંઈ વાતાવરણ એવું છે ને, સૂરજ આવી ગયો છે. એટલે સૂરજ દાદા આવી ગયા છે અને મેં નાહી પણ લીધું છે આટલી જલ્દી. તો ચાલો હવે આપણા ડેલી ટાસ્ક આપણે કમ્પ્લીટ કરીશું. અને મારો આ દિવસનો એવો વિચાર છે કે આપણે ટાર્ગેટને છે ને એક પેજમાં લખીને પછી આજનો દિવસનો ટાર્ગેટ કમ્પ્લીટ કરવાનો રહેશે. એવી રીતે મારો લખવાનો ટાર્ગેટ છે. તો ચાલો હવે સમય બગાડ્યા વિના શરૂ કરવી. સમયનો બગાડ કર્યા વિના આપણે શરૂ કરવી. હેલો ગાઈઝ, તો હવે અમે જમી લીધું છે અને અત્યારે હું જાઉં છું સ્કૂલે. અને ચાલો હવે મળવી, બીજું તો શું. સ્કૂલેથી આવીને મળો. ઓકે, બાય, જય માતાજી. હેલો ગાઈઝ, તો હું આવી ગયો તો સ્કૂલેથી અને 18 વાગી ગયા છે. લગભગ 11:22 થઈ ગઈ છે. જો તમે સાચું ન માનતો હો તો તમને દેખાડું. કઈ રીતે દેખાડી? જો અહીંયા છે ઘડિયાળ. ઘડિયાળમાં તમે જોઈ શકો છો કે વાગી ગયા છે 12. આમાં માત્ર 10 મિનિટની વાર છે. ઓકે, 10 મિનિટની જ વાર છે ને બાકી. ઓકે, તો ગાઈઝ આમાં તમે એમ કહેશો કે આટલો બધો મોડો શા માટે વ્લોગ સ્કૂલેથી આવીને શરૂ કર્યો? તો એનું મેન કારણ છે કે મેં માત્ર 10 મિનિટમાં ચા નાસ્તો કર્યો અને મારે જે બીજે કામ હતું ત્યાં હું ગયો હતો અને જરૂરી કામ હતું. ત્યાંથી હું આવ્યો 9:30 અને 9:30 આવીને મેં ખાલી જમ્યું. જેમાં અમે શાંતિથી જમ્યું, કારણ કે બહુ ભૂખ જ લાગી હતી. કારણ કે નાસ્તો મેં ખાલી 10 મિનિટમાં કર્યો એટલે ભૂખ આટલી બધી મટી નહોતી. એટલે મેં આવીને જોયું તો ભીંડાનું શાક હતું, જે મને બહુ જ ભાવે છે. અને એને ફોટો પણ હું ન લઈ ગયો. અને હું મારો જે બહાર ગયો હતો જ્યાં હું મારો ફોન પણ ન લઈ જઈ શક્યો, કારણ કે ફોનમાં ચાર્જિંગ નહોતું. સ્કૂલેથી આવીને મેં જોયું ત્યારે તેનું મેન કારણ હતું. તો મેં કીધું આજનોથી વ્લોગ થોડોક ટૂંકો બનશે તો ચાલશે. તો બસ આજનો વ્લોગ એ માટે ટૂંકો હતો, એ તમને જણાવવાનો હતો. અને બાકી મેં તારે સ્કૂલનું કામ કરીને જમીને પછી સ્કૂલનું કામ કર્યું. અને બાકી અત્યારે જો અત્યારે હું ઘરે કોઈ નથી, ઘરે બધા બહાર ગયા છે. અને બાકી જોઈ શકો છો હું અહીંથી ફોનમાંથી ટીવીમાંથી કનેક્ટ કરીને વ્લોગનું કહેવાનું હતો, કારણ કે મારે છે ને મેં ટાઈમ દેખાડવાનો. તો આમાં તો ટાઈમ તો દેખાડતા નથી ટીવીમાં. જો આમાં ઉપર આવી જઈશ ફોનમાં, બાકી અહીંયા ઉપર જો ટાઈમનો ઓપ્શન નથી આવતો. બાકી તમને અત્યારે એમાં ફોન ટીવીની અંદર બીજું જો તમને દેખાતું હશે કંઈક આવી રીતનું. જો અહીંયા પાછળ હું તમને દેખાડતો હોઈશ. એ આ ગાઈઝ કંઈક સ્માર્ટ ટીવીનું કાંઈ જે ફ્યુચર છે મસ્તનું. તેમાંથી આપણે છે ને CCTVની જરૂર નથી હોતી, એવી ઈ મેન વાત છે. જો જેમ કે અમારી આગળ એક્સ્ટ્રા ફોન છે, તો હું છે ને એને ગમે એના ઘરની બહાર મૂકી દઉં અને ટીવીથી હારવાર કનેક્ટ બનાવું. એટલે ઘરની બહાર જે કાંઈ હાલચાલ થતી હોય હું ડાયરેક્ટ ટીવીમાં જોઈ શકું. તો આવું કાંઈક છે સ્માર્ટ ટીવીનો આ ઓપ્શન આમાં જોવા મળે છે. ફ્યુચર તો નહીં. ઓકે, તો આ મેન વાત એ હતી કે આ વ્લોગ શા માટે ટૂંકો હતો. મેં તમને જણાવી દીધું કે મારે કામ હતું અને બાકી મેં જમીને સ્કૂલનું કામ કર્યું. અને મારો આવ્યો હતો અને મમ્મી પપ્પા અને બેન એ બધા બહાર ગયા છે. અને બાકી અત્યારે તો હું સૂઈ જાઉં છું, કારણ કે સવારે જઈ ગયો તો 6:30 આજુબાજુ જઈ ગયો હતો. અને બાકી કાલ કરવાનો છે વર્કઆઉટ, કારણ કે આજે હતો રેસ્ટ. હું બાકી દરરોજ વર્કઆઉટ કરું છું, એ તમને વ્લોગમાં નથી લેતો, કારણ કે યાર મારે સારી રીતે શૂટ કરવું છે. બાકી આમ જેમ તેમ માં નથી દેખાડું. તો જો બી હવે હજી કાલે મારે વર્કઆઉટ કરવાનું છે અને આ વ્લોગને આપણે થોડું ઘણું લંબાવી દઈએ છીએ આવી રીતે. અને ચાલો તો હવે આપણે વ્લોગને એન્ડ તો કરવો જ પડશે ક્યારેક. તો ચાલો અત્યારે કરી નાખું છું વ્લોગને એન્ડ. તો હવે મળવી નેક્સ્ટ વ્લોગમાં. જેણે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરી નાખજો. અને થોડા ઘણા મિત્રો સાથે તમે શેર પણ કરી શકો છો. ઓકે, જય માતાજી.